Good morning friends. Today we are going to discuss about one grammar topic and its articles. So what is article? Article કોને કહેવાય? So article is an adjective. જેમ વિશેષણ આપણે જોઈ તમને ખ્યાલ છે વિશેષણ કોને કહેવાય? એમ આર્ટિકલ પણ એક પ્રકારે વિશેષણ છે. આર્ટિકલ મોડિફાઈઝ નાઉન્સ. બરાબર? નાઉનની આગળ આપણે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. બરાબર છે? તો આર્ટિકલ મીન આપણે અહીં જોઈએ કે ટુ કાઇન્ડ્સ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલના બે પ્રકાર છે, ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એ એન અને ડેફિનેટ આર્ટિકલ છે ધ. ઓકે, હવે આ તમને બધાને ખ્યાલ હશે કે એ ક્યારે યુઝ થાય છે, એન ક્યારે યુઝ થાય છે અને ધ ક્યારે યુઝ થાય છે. So today we are going to discuss about more about when we can use a, when we cannot use an. Okay, so first of all આપણે indefinite article ની વાત કરીએ તો indefinite એનો મીનિંગ શું થાય છે? indefinite નો મીનિંગ થાય છે અચોક્કસ, અનિશ્ચિત. ઠીક છે? તો જ્યારે આપણે કોઈ નોન સ્પેસિફિક અથવા નોન પર્ટિક્યુલર વ્યક્તિ અથવા વસ્તુની વાત કરીએ ત્યારે આપણે આર્ટિકલ એ અથવા એનો યુઝ કરીએ છીએ. અચોક્કસ વસ્તુ એટલે કે જાણે કે આપણે એના વિશે આપણે નથી જાણતા. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બુક. ઓકે, આઈ હેવ અ બુક. સો મારી પાસે બુક છે, પણ કઈ બુક છે એ આપણને નથી ખ્યાલ, તમને નથી ખ્યાલ. બરાબર છે? ધેટ ઇઝ એન અમ્બ્રેલા. Okay, that is an umbrella. તો આ થયા આપણે એક્ઝામ્પલ. હવે આર્ટિકલ a નો ક્યારે યુઝ થાય છે આપણે જોઈએ. સો યુઝ a with consonant sound. Okay, use a with consonant sound. તમે અગાઉ પણ જોઈ ગયા હશો કે વાવલ સાઉન્ડ છે a e i o u, એ આવે એટલે આપણે n મૂકી દેવાનો. કોન્સોનન્ટ સાઉન્ડ છે એના a e i o u સિવાય જેટલા પણ બધા લેટર્સ છે એના આગળ આપણે શું મૂકવાનું? એ મૂકવાનું છે. બરાબર છે? તો આપણે આજે એના વિશે થોડું ડિટેલમાં જોઈએ કે યુઝ a with consonant sound. ઠીક છે? તો તમને પહેલા તો વાવેલ સાઉન્ડ કયા છે તમને ખ્યાલ આવવો જોઈએ. તો તમને ખ્યાલ જ છે a e i o u, એ છે વાવેલ સાઉન્ડ. તો એના સિવાયના જે પણ છે બધા શું છે? કોન્સોનન્ટ છે. ઠીક છે? એ સિવાયના બધા પણ શું છે? એ છે આપણે કોન્સોનન્ટ. તો કોન્સોનન્ટ સાઉન્ડ વર્ડ મે યુઝ કરે એ કેમ તમને આગળ તમને ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ, we have some examples here. You can use article a. Okay, so first of all, book. ઓકે, બુક આપણે કઈ રીતે રીડ કરીએ છીએ? બુક. તો બ. બરાબર છે? તો બુક બ આપણે શું વાંચીએ છીએ? બુક. તો બ થી સ્ટાર્ટ છે. બ શું છે? બી શું છે? કોન્સોનન્ટ છે. તો આપણે લખીશું અહીંયા અ બુક. બેગ. તો બેગ ફરી બ. तो a bag. boy, same thing, a boy. बराबर છે? next is cat. cat. તો આપણે ક થી સ્ટાર્ટ કરીએ છીએ. તો કોન્સોનન્ટ છે તો a cat. cup, same. a dog. તો dog આપણે શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? ડ થી. બરાબર છે? તો a dog. नेक्स्ट છે વુમન. તો વ થી સ્ટાર્ટ થાય છે, કોન્સોનન્ટ સાઉન્ડ છે. બરાબર છે? એટલે આપણે શું યુઝ કરીશું? આપણે યુ પુટ અ. ધેન ટાઈગર. ટાઈગર મતલબ ટ થી સ્ટાર્ટ કરીએ એટલે અ ટાઈગર. હીરો. હીરો આપણે શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? અ. કેવી રીતે આપણે બોલીએ છીએ ને વર્ડને? અ હીરો. હિસ્ટ્રી, સેમ થિંગ, a history. and house. બરાબર છે?
હાઉસ આપણે યુઝ કરીએ, આપણે કેવી બોલી છે હથી બોલી છે, એટલે આપણે અહીંયા યુઝ કરીશું આર્ટિકલ એ, બરાબર. So you can understand very well the first rule when we can use article a article નો યુઝ ક્યારે થાય છે, તો પહેલો છે યુઝ a with consonant sound. ઓકે, consonant sound જ્યારે યુઝ કરીએ, જ્યારે નાઉન જ્યારે consonant નાઉન નો ઉચ્ચાર જ્યારે આપણે consonant થાય ત્યારે આપણે a નો યુઝ કરીએ, બરાબર છે. અહીંયા આપણે એક ઇમ્પોર્ટન્ટ થિંગ એ યાદ રાખવાની છે કે a અને n એ હંમેશા સિંગ્યુલર નાઉન ની આગળ યુઝ થાય છે, બરાબર છે. સિંગ્યુલર નાઉન એટલે કે એકવચન નાઉન જેને આપણે કહીએ છીએ. નાઉન વિશે તમને બધાને ખ્યાલ હશે. વોટ ઇઝ નાઉન? સો અ નાઉન ઇઝ અ વર્ડ યુઝડ એઝ અ નેમ ઓફ પર્સન, પ્લેસ, એનિમલ ઓર થિંગ. નાઉન શું છે કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પ્રાણી, કોઈ પક્ષી કે પછી જેના પર નામ હોય આને આપણે શું કહીશું? નાઉન કહીશું, બરાબર. તો we use a and only with singular nouns, બરાબર છે. એક વચન નાઉન હોય ત્યારે આપણે a કે n નો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ બુક, તો અ બુક મતલબ એક જ બુક, બરાબર છે. અ બુક, ફોર એક્ઝામ્પલ અહીંયા બુક્સ હતું તો એ બુક્સ એક કરતા વધારે થઈ ગયું, તો બુક્સ એ પ્લુરલ છે, બહુવચન છે, તો એની આગળ આર્ટિકલ નહીં આવે, એની આગળ આર્ટિકલ નહીં આવે, બરાબર છે. તો આપણે સિંગ્યુલર નાઉન ની આગળ a અને n આર્ટિકલ નો યુઝ કરીએ છીએ, એ ધ્યાન રાખવાનું છે આપણે. હવે આપણે આગળ નેક્સ્ટ જે રૂલ છે એનો એનાલિસિસ જોઈએ. યુઝ a with u sound. u sound એ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે થોડા એક્ઝામ્પલ છે. યુઝફુલ બુક, યુનિફોર્મ, યુરોપિયન ગર્લ, યુનિવર્સિટી, યુનિયન, યુનિટ. ઓકે, હવે સ્ટાર્ટ થાય છે સ્પેલિંગ નો જે છે આપણે યુ થી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. તો તમે એમ કહેશો કે સર તમે એમ કીધું કે વાવલ્સ જે હોય એની આગળ આપણે n આર્ટિકલ નો યુઝ કરીએ છીએ, a e i o u. તો અહીંયા તો u છે, તો આપણે શું યુઝ કરી શકીએ? શું યુઝ કરવાનું હોય આપણે? n. ના, આપણે અહીંયા n યુઝ નહીં કરીએ, કારણ કે આપણે કેવી રીતે બોલીએ છીએ? યુઝફુલ બુક, યુઝફુલ ય થી સ્ટાર્ટ કરીએ, બરાબર છે. યુઝફુલ બુક, તો એ વાવેલ સાઉન્ડ નથી, કોન્સોનન્ટ સાઉન્ડ છે, બરાબર છે. યુ, તો યુઝફુલ બુક, તો આપણે અહીંયા લખીશું અ યુઝફુલ બુક. તો વાવેલ સાઉન્ડ કયા છે? તમને એમ થશે કે સર વાવેલ સાઉન્ડ કયા ગયા? તો જે સ્પેલિંગ અથવા જે વર્ડ આપણે એવી રીતે ઉચ્ચાર કરીએ કે અ, આ, એ, ઈ, ઓ, ઉ, બરાબર છે, એનાથી સ્ટાર્ટ થતો હોય વર્ડ, તો આપણે n યુઝ કરીશું. એ આપણે આગળ જોઈશું કે રીતે યુઝ કરવાનું. પહેલા આપણે એ વિશે જોઈએ. તો ખાલી માઇન્ડમાં એટલું યાદ રાખવાનું છે કે જ્યારે યુ સાઉન્ડ ક્રિએટ થાય તો આપણે આર્ટિકલ એ યુઝ કરીશું. આ વર્ડ સમજી લો, તમને આઈડિયા છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ યુનિફોર્મ, યુનિફોર્મ કઈ રીતે બોલીએ છીએ આપણે? યુ યા બોલીએ છીએ, તો અ યુનિફોર્મ. ઓકે, નેક્સ્ટ ઇઝ યુરોપિયન ગર્લ. સો a European girl. Next is university. But university નથી બોલતા, આપણે બોલીએ છીએ યુનિવર્સિટી, તો યુનિવર્સિટી ને આગળ પણ આપણે we will put a. Then next is union. Union sounds u, so we will put article a. And the next is unit. તો યુનિટ નો આપણે યુનિટ પણ કઈ રીતે બોલીએ છીએ? યુ યથી બોલીએ છીએ, તો article a. So understand, use a with u sound. જે નાઉન નું શરૂઆત મતલબ જે આપણે બોલીએ છીએ એ ય થી બોલાતું હોય તો આપણે એની આગળ આર્ટિકલ a યુઝ કરીએ છીએ, બરાબર છે. સો બે રૂલ ક્લિયર થઈ ગયા. use a with consonant sound, use a with u sound, and the third one is use a with v sound. use a with v sound. કેટલાક સ્પેલિંગ છે જેની શરૂઆત ઓ થી થાય છે, શરૂઆત વાવેલ થી થાય છે, ઓ, બરાબર છે. પણ આપણે એને બોલીએ કેવી રીતે? 1
1 રૂપી નોટ વ આપણે શું બોલીએ છીએ વ બોલીએ છીએ તો 1 રૂપી નોટ આપણે એમ નથી બોલતા ઓન રૂપી નોટ બોલે છે ના આપણે શું બોલીએ છીએ 1 રૂપી નોટ તો સાઉન્ડ તો અહીંયા ક્રિએટ થાય છે કોન્સોનન્ટ સાઉન્ડ વ તો આપણે અહીંયા યુઝ કરીશું 1 રૂપી નોટ ઓકે then the next is one-eyed man so ફરીથી one-eyed man તો વ we will use article a the next is one-way road તો વ યુઝ કરે છે તો વ માટે વ છે તો આપણે યુઝ કરીશું આર્ટિકલ a ઠીક છે તો we have seen article a now we will talk about article n okay તો હવે આપણે n વિશે જોઈશું when we can use n article n use n with vowel sound okay we use n with vowel sound તમને બધાને ખબર છે a e i o u એ વાવેલ છે જેને આપણે વાવેલ કહીએ છીએ તો એકદમ ઈઝી ચાલે a e i o u જ્યારે આવે એટલે વાક્યની શરૂઆતમાં બરાબર a e i o વર્ડ્સ આવે તો આપણે એનું શું મૂકવાનું છે n નો યુઝ કરવાનો છે બરાબર ફોર એક્ઝામ્પલ x તો આપણે કઈ રીતે બોલીએ છીએ x a થી બોલીએ બરાબર તો n x એનો યુઝ થયો એટલે આપણે x મૂકી દઈશું પછી છે ox બરાબર છે ox તો n ox o યુઝ થયો છે orange okay o તો again an orange પછી છે egg an egg બરાબર છે an egg ice cream ice cream तो an ice cream Englishman e start થયો છે we will put an Englishman next is elephant okay elephant तो an elephant e start થયો છે autumn evening તો અને જ્યારે સાઉન્ડ ઉચ્ચારણ કરીએ તો પછી o યુઝ કરીશું અને સાઉન્ડ પણ છે કે મતલબ વાવથી યુઝ થયો છે સ્ટાર્ટ થયો છે તો આપણે અહીંયા મૂકીશું an autumn evening enemy તો an enemy import આવે છે તો an import Indian તો Indian આવે છે અને આપણે બોલીએ છીએ e Indian થી સ્ટાર્ટ કરીશું તો an Indian અને લાસ્ટ છે umbrella okay u થી સ્ટાર્ટ થયો છે અને આપણે બોલીએ છીએ umbrella a થી સ્ટાર્ટ કરીશું તો an umbrella okay so this is very easy rule how we can remember કેવી રીતે આપણે યાદ રાખી શકીએ આ રૂલને તો જ્યારે વાક્યનું ઉચ્ચારણની શરૂઆત a એ ઈ ઓ ઉ થી થતું હોય વાવેલ થી થતું હોય તો આપણે એની આગળ n યુઝ કરીએ છીએ બરાબર ફોર એક્ઝામ્પલ nx an ox an orange an egg an ice cream an Englishman an elephant an autumn evening an enemy an import an Indian and an umbrella so now we'll see the next rule when we can use article n so next rule is use n with silent h okay n નો યુઝ કરીએ જ્યારે silent h હોય ક્યારે ફોર એક્ઝામ્પલ r આપણે એમ કેવી બોલીએ છીએ આवर બોલીએ છીએ ઠીક છે તો એમાં h આપણે નથી બોલતા હ નથી બોલતા આપણે બોલીએ છીએ હવર નો we speak r so હ થી સ્ટાર્ટ થાય છે તો આપણે અહીં યુઝ કરીશું an r air next word છે air આપણે hair નહીં બોલીએ આપણે બોલીશું air તો h silent છે તો an air
આપણે યુઝ કરીશું એન ઓનેસ્ટ મેન, ઓનરેબલ વુમેન, ઠીક છે, ઓનરેબલ વુમેન, તો એન ઓનરેબલ વુમેન, ઓ થી સ્ટાર્ટ કરે છે વર્ડ, આપણે એને યુઝ કરીશું એન ઓનરેબલ વુમેન. નેક્સ્ટ જે રૂલ છે it's a use and with some abbreviations. So what is the meaning of abbreviations? જેને આપણે short form કહીએ છીએ. For example, MA એ માસ્ટર ઓફ આર્ટ્સ નું શોર્ટ ફોર્મ છે. તો MA આપણે છે કોન્સોનન્ટ નહીં, M બરાબર છે, A E I U છે ના નથી, શું છે M છે, M છે કોન્સોનન્ટ, પણ આપણે કઈ રીતે બોલીશું MA, તો M A થી સ્ટાર્ટ કરીશું, NMA, M તો બોલીએ છીએ ફોર એક્ઝામ્પલ, તો NMA. નેક્સ્ટ MLA સેમ થિંગ, M થી સ્ટાર્ટ કર્યું છે તો N બોલીએ છીએ તો NMA, ઓકે. NP તો A થી સ્ટાર્ટ કરીએ છીએ તો NMP. X-ray X तो A થી સ્ટાર્ટ કરીએ છીએ, X-ray તો N X-ray. Understand? So these are three rules we can see here. It's very easy, you can understand very well. Vowel sound જ્યારે હોય ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ ફર્સ્ટ. સેકન્ડ, યુઝ એન્ડ વિથ સાયલેન્ટ H, ત્યારે H સાયલેન્ટ યુઝ થાય ત્યારે આપણે એન યુઝ કરીએ છીએ, અને વિથ સમ એબ્રિવિએશન્સ, જે ક્યારેક શોર્ટ ફોર્મ હોય છે ત્યારે આપણે ધારો કે MA તો NMA આપણે MA નહીં લખીએ, આપણે લખીશું NMA, માસ્ટર ઓફ આર્ટ્સ. તો આ તો શોર્ટ ફોર્મ. જ્યારે આપણે એને ફૂલ ફોર્મ લખીશું માસ્ટર ઓફ આર્ટ્સ, તો માસ્ટર ઓફ આર્ટ્સ જ્યારે લખીશું તો આપણે લખીશું અ માસ્ટર ઓફ આર્ટ્સ. બરાબર છે, અ માસ્ટર ઓફ આર્ટ્સ. કેમ? તો મ થી સ્ટાર્ટ, માસ્ટર આમાં વાવલ સાઉન્ડ નથી, આમાં કોન્સોનન્ટ સાઉન્ડ છે, મ થી સ્ટાર્ટ કરીએ, માસ્ટર ઓફ આર્ટ્સ, તો આપણે લખીશું અ માસ્ટર ઓફ આર્ટ્સ. પણ જ્યારે એને શોર્ટ ફોર્મ લખ્યું હોય MA તો આપણે લખીશું NMA. ક્લિયર? સો આપણે જોઈ ગયા કે એનો યુઝ ક્યારે કરીએ છીએ અને એનો યુઝ ક્યારે કરીએ છીએ. હવે આપણે જોઈશું કે આપણે એક ક્વિક એક્સરસાઇઝ જોઈ લઈએ. તો એક અડધી મિનિટનો તમને ટાઈમ આપું છું, 20 સેકન્ડ. તમે વિચારી લો કે ક્યાં એનો યુઝ થશે ને ક્યાં એ નો યુઝ થશે, તમે જોઈ લો પહેલા. બરાબર? બરાબર, કાર છે, ટીચર, ઓનિયન, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, યુરોપિયન ટૂર, ડોક્ટર, ક્લેવર બોય એન્ડ આઇલેન્ડ. તો ફર્સ્ટ છે કાર, તો કેવી રીતે બોલી છે કાર, ક થી સ્ટાર્ટ થાય તો શું યુઝ કરીશું અ કાર. ઓકે. નેક્સ્ટ ઇઝ ટીચર, તો ટ થી સ્ટાર્ટ કરીએ, કોન્સોનન્ટ સાઉન્ડ છે તો આ ટીચર. ઓનિયન, O तो vowel sound तो an onion. Interesting story तो एक तो vowel sound यूज કર્યું છે, સ્ટાર્ટ કર્યું છે I થી, અને આપણે જે બોલી પણ કરી દીધી છે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, E થી સ્ટાર્ટ કરી છે તો an interesting story. યુરોપિયન ટૂર આપણે લગાવ પણ જોયું કે યુરોપિયન ટૂર, U સાઉન્ડ U, તો આપણે શું યુઝ કરીશું જ્યારે સાઉન્ડ યુ કરતો હોય ત્યારે આપણે આર્ટિકલ એ યુઝ કરીશું. બરાબર છે, અ યુરોપિયન ટૂર. ડોક્ટર તો ડ થી સ્ટાર્ટ થાય, ડ તો ડોક્ટર. ક્લેવર બોય, બરાબર છે, બોય નામ એક્ઝેક્ટ છે બોયનું, ક્લેવર બોય, તો કેવો બોય છે ક્લેવર બોય, તો આપણે શું યુઝ કરીશું ક્લ, સી થી સ્ટાર્ટ કરીએ છીએ, ક્લેવર બોય, ક થી સ્ટાર્ટ કરીશું તો a clever boy. And the last is island. Okay, island, I start with the consonant sound is island, so and island. Okay, તો આપણે જોઈ ગયા કે એ અને એનો યુઝ ક્યારે કરી શકાય.
નેક્સ્ટ આપણે જોઈશું કે ધ આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યારે કરવો, બરાબર છે. તો આપણે જોઈએ આર્ટિકલ ધ નો યુઝ ક્યારે કરવો.